પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 93મો દિવસ, 3 એપ્રિલ 2025 અને ગુરુવારનો નવો દિવસ આપણા બધાના જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. સાબુની જાહેરાત કોઈ જગ્યાએ મેં આ ટીવી પર જે જાહેર ખબરો આપવામાં આવે છે એના સંબંધીનો લેખ મેં કોઈ જગ્યાએ વાંચ્યો અને એ લેખમાં ટીવી જાહેરાત સંબંધીની ઘણી બધી માહિતી આપવામાં આવી હતી જે સામાન્ય લોકો જાણતા હોતા નથી. અને એ ટીવી જાહેરાત એ લોકોને આકર્ષવા માટે જ હોય છે, એ જાણીએ છીએ આપણે. અને આ એક સાબુની જાહેરાત હતી. એટલે ડાયરેક્ટરે એક મોડેલને પસંદ કરી અને મોડેલને કહેવામાં આવ્યું કે તમારે આ સાબુ તમારા હાથમાં લેવાનો છે અને તમારે એક જ વાક્ય બોલવાનું છે કે આ સાબુ મને બહુ ગમે છે અને હું એનો ઉપયોગ કરું છું. એક જ વાક્ય બોલવાનું અને મોટી કિંમત તમને આપવામાં આવશે. અને આ મોડેલે કહ્યું કે આ સાબુ તો મને ગમતો જ નથી અને આ સાબુ કદી હું વાપરતી પણ નથી. પણ ડાયરેક્ટરે કહ્યું કે ભલે તમે આ સાબુને વાપરતા ના હો અને આ સાબુ તમને ગમતો પણ ના હોય તો પણ તમારે જાહેરમાં એટલું બોલવાનું છે કે આ સાબુ મને બહુ ગમે છે અને આ સાબુને હું વાપરું છું. બીજાના લોકો ઉપર તમારા આ એક વાક્યથી બહુ મોટી અસર પડશે અને અમારી કંપનીના સાબુ વેચાશે અને એના બદલામાં આ એક વાક્ય બોલવાના બદલામાં હું તમને મોટો આર્થિક લાભ આપીશ. અને છેવટે એ મોડેલે સ્વીકાર્યું, ભલે મને ગમતો નથી આ સાબુ, ભલે આ સાબુ હું વાપરતી નથી, પરંતુ મને પૈસા મળતા હોય તો એક વાક્ય બોલવામાં 100 વાંધો છે, જાહેરાત કરવામાં 100 વાંધો છે. અને કહે છે શૈતાન આજે એવું જ ઈચ્છી રહ્યો છે. ખ્રિસ્તી જીવન ઉપર શૈતાન આવી આશા રાખે છે તમે જાહેરમાં બોલો કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખું છું, મેં પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારા જીવનમાં સ્વીકાર્યા છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા તારણહાર બન્યા છે. જાહેરમાં બોલો. શૈતાન કહે છે મને કશો વાંધો નથી, પણ એકાંતમાં તમે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારશોય નહીં. એકાંતમાં કોઈ જોતું નથી ત્યારે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તારનાર તરીકે સ્વીકારશો નહીં. એટલે બે બાજુનું જીવન, એક બાહ્ય જીવન અને એક આંતરિક જીવન. અને ઘણી બધી વખતે બાહ્ય જીવન જોવામાં આવે છે. સેવક હોય કે સેવિકા હોય, સાક્ષી આપનાર હોય અને એમનું બાહ્ય જીવન જોવામાં બહુ સારી વ્યક્તિ છે, બહુ સારું ટીચિંગ આપે છે, પરંતુ આંતરિક જીવન એ તો પ્રભુ જ જાણતો હોય છે. સમુએલને જ્યારે દાઉદનો અભિષેક કરવા મોકલ્યા ત્યારે ઈસાઈના જે દીકરાઓ એક પછી એક સારામાં સારા દેખાવડા અને હૃષ્ટપૃષ્ટ એવા દીકરાઓને આગળ પસંદ કરવા લાવ્યા, પરંતુ નકાર્યા.
સમુએલના મનમાં પ્રશ્ન તો કદાપી આ જ રાજા હશે, કદાપી આ જ યહોવાએ પસંદ કર્યું હશે, પણ કે છે મેં આમાંથી કોઈને પસંદ કર્યો. તારો કોઈ બીજો છોકરો છે? ઘેટા બકરા ચાલે ત્યાંથી બોલાવી લાવો. અને પછી દાઉદની પર પસંદગી ઉતારવામાં આવી. 1 સમુએલ 16મો અધ્યાય અને 7મી કલમ. માણસ બહારના દેખાવ પરથી ઓળખે છે, પરંતુ યહોવા ઈશ્વર પ્રભુ એ હૃદય તરફ જુએ છે. અને વાલા ભાઈઓ અને બહેનો, આપણે બહારથી જાહેરમાં સાક્ષી આપીએ, પણ અંદર ખાને એકાંતમાં હોઈએ ત્યારે એ પ્રમાણેનું જીવન આપણે જીવવું જોઈએ, એવું પ્રભુનું વચન આપણને શીખવે છે. અને આ સમજવામાં પ્રભુ સહાય કરે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. અને આજનું વચન સમજવામાં આત્માની દોરવણી આપો, સહાય આપો, સામર્થ્ય આપો. પ્રભુ, અમે જાહેરમાં જે કબૂલાત કરીએ જ પ્રમાણે એકાંતમાં હોય ત્યારે પ્રભુ અમે અમારું જીવન એ રીતના જ જીવીએ, તમને ઓળખીને જીવીએ, તમારી આધીનતાનું જીવીએ, એવી પ્રભુ કૃપા અમારા પર થવા દો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.